આપણે બનાવીશું સેન્ડવિચ. સેન્ડવિચ આપણે દરેકના ઘરે બનતી હોય છે. સેન્ડવિચ આપણા સૌ કોઈને ફેવરેટ છે, નાના હોય કે મોટા હોય. બપોરના ભોજનમાં કે રાતના ભોજનમાં કે નાસ્તામાં આપણને જો સેન્ડવિચ નાની એવી ભૂખ લાગી હોય તો સેન્ડવિચનો ઓપ્શન મળી જાય તો આપણને સૌ કોઈને ભાવે છે. તો બહારની સેન્ડવિચ હોય છે એક ક્યારે મસાલો બનાવ્યો છે એની આપણને ખબર નથી હોતી, સાથે કોસ્ટલી બને છે. તો ચલો આજે આપણે ઘરે જ બટેકાની આલુ સેન્ડવિચ બનાવી લઈએ. ટોસ્ટર વગર આપણે આ સેન્ડવિચને બનાવવાની છે. તમને એવું લાગે કે તમારા પાસે ટોસ્ટર નથી, તમારા પાસે ઇલેક્ટ્રિક ટોસ્ટર નથી, તમારા પાસે ગેસ ટોસ્ટર નથી, તો ચિંતા ન કરો. અહીંયા આપણે ઘરમાં તમે રોટલી બનાવો છો એની લોઢીમાં પણ તમે આરામથી બજાર જેવી સેન્ડવિચ બનાવી શકો છો. તો અહીંયા આપણે 2 બટેકા લીધા છે. 2 બટેકાને સરસ રીતે મેશ કરી લેવાના. હવે અહીંયા આપણે કઢાઈમાં તેલ મૂકીશું, એની અંદર જીરાથી વઘાર કરીશું. જીરું સંતળાય તો એટલે આપણે સહેજ અમથી હિંગ અને હળદર ઉમેરી દેવાની છે. સાથે આપણે અહીંયા જે મસાલા એડ કરવાના છે, જો આવી રીતે કરશો તો એનો મસાલો બહુ ટેસ્ટી લાગે છે, ખરેખર તમને મજા આવશે ખાવાની. હવે અહીંયા જે આપણે નોર્મલી શું કરતા હોય છે, સેન્ડવિચ બનાવીએ ત્યારે બટેકાને મેશ કરી અને પછી આપણે, પરંતુ અહીંયા આપણે તેલમાં જ્યારે મસાલાને સાંતળીશું ત્યારે એનો ટેસ્ટ બહુ સારો આવે છે. લાલ મરચું ઉમેરી દેવાનું છે, સાથે ગરમ મસાલો ઉમેરવાનો છે. ગરમ મસાલોમાં મેગી મેજિક મસાલો, થોડા ચીલી ફ્લેક્સ તીખાસ માટે ઉમેરી દેવાના છે. અને હવે આપણે બીજી ત્રીજી કોઈ વસ્તુ ઉમેર્યા વગર હલાવી લેવાનું છે. આમાં તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ આરામથી ઉમેરી શકો છો, પરંતુ આપણે અત્યારે નથી ઉમેરવાનું કારણ કે એની જરૂર જ નથી. તમે ચીલી ફ્લેક્સ અને સાથે જે મેગી મેજિક મસાલો એડ કર્યો છે એના કારણે તમારે બહુ ટેસ્ટી બને છે આ સેન્ડવિચ. ખરેખર એનો સ્વાદ બહુ સરસ મજાનો આવે છે અને તમને આરામથી તમને એમ થશે કે વાહ ભાઈ વાહ, આવી તો સેન્ડવિચ આપણે ખાધી જ નથી. અહીંયા સહેજ અમથા ચીલી ફ્લેક્સ અને થોડી અમથી વરિયાળી અને કાચું જીરું ઉમેરી દેવાનું, જેના કારણે તમારી સેન્ડવિચનો ટેસ્ટ વધારે સારો આવે. અને હા, આ મસાલો સહેજ અમથો સ્પાઇસી રાખવાનો છે, તીખાસવાળું રાખવાનું છે, એટલે લાલ મરચાંનું પ્રમાણ સહેજ વધારે રાખવાનું, કારણ કે સેન્ડવિચનું ઉપરનું લેયર છે ને એકદમ ફીકો અને મોળો હોય છે, જેના કારણે આપણને છે ને મજા નથી આવતી. આપણો મસાલો મોળો હોય તો સેન્ડવિચમાં ખરેખર મજા. બાળકો માટે હોય તો ઠીક છે. હવે આપણે સૌથી પહેલાં મસાલો રેડી કર્યો, ઠંડો કરવા મૂકી દીધો છે. તો આ બાજુ આપણે સેન્ડવિચ છે એને સેન્ડવિચ બ્રેડ લેવાની છે, ફરતી કિનારી છે કટ કરેલી, પ્લેન વ્હાઈટ બ્રેડ લીધી છે. હવે આપણે શું લીધું છે, બટર અને સાથે સાથે જે સોસ આવે છે, તીખો કેચઅપ આવે છે, સ્પાઇસી ટોમેટો કેચઅપ અને સાથે સ્પાઇસી. હવે માયોનીઝ સોસ લેવાનો છે. આ 3 સોસ છે એ તમારે બ્રેડ પર એકસાથે ફેલાવી દેવાના છે. આના કારણે જે તમારી સેન્ડવિચનો ટેસ્ટ આવે છે બજારની સેન્ડવિચ કરતાં પણ વધારે સારો આવે છે. તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક સેન્ડવિચ બ્રેડ લીધી છે. સેન્ડવિચ બ્રેડ પર સૌથી પહેલાં થોડું બટર અને પછી આપણે થોડું સ્પાઇસી સોસ અને પછી માયોનીઝ સોસ, આ 3 સોસ છે એ સેટ કરી એના ઉપર આપણે મૂકીશું જે મસાલો આપણે રેડી કર્યો છે તે. કારણ કે અહીંયા તમારે એટલા માટે બહુ વધારે મહેનત કરવાની, આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે એટલે નથી લીધી કે એની જરૂર જ નથી. આમ જ તમારી આ સેન્ડવિચ ખરેખર બહુ ટેસ્ટી બની જાય છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો એના પર ટોપિંગ કરી દીધું છે. બીજી બ્રેડ આપણે લગાવી દીધી છે. હવે આપણે બીજી બ્રેડમાં માયોનીઝ સોસ લઈશું. સાથે સાથે માયોનીઝ સોસની સાથે આપણે જે તીખો જે એકદમ સ્પાઇસી કેચઅપ આવે છે, તમે અહીંયા જોઈ શકો છો, ટમેટો અને મિર્ચ, એવી રીતે થોડો સ્પાઇસી, થોડો ખટમીઠો એવો જે કેચઅપ આવે છે એ સ્પાઇસી કેચઅપ લીધો છે. અને બંનેને આની સાથે થોડું બટર લઈએ અને ફરી આપણે જે બીજી બ્રેડ છે એના પર લગાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ જે બ્રેડ છે ને એ બ્રેડ આપણે બટર આપણે ઓછું લેવાનું છે. બટર માઇનોર ખાલી ટેસ્ટ માટે આપણે લઈએ કે થોડું નમકીન ટેસ્ટ લાગે, મજા આવે એટલે. હવે આપણે આવી જ રીતે બીજી બ્રેડ રેડી કરીશું અને પછી આપણે જે મસાલો છે એ ભરીશું. તો આની સાથે આપણી પાસે જે બ્રેડ છે એ બ્રેડ આપણે ઉપર મૂકી દઈશું. સેન્ડવિચ બ્રેડ લેવાની, ફરતી કિનારી હોય બ્રાઉન એ કટિંગ કરેલી લેવાની છે, વ્હાઈટ બ્રેડ. અને પછી આપણી તૈયાર કરેલી જે સેન્ડવિચ છે એને આપણે ગેસ પર જે લોઢી હોય છે, ખાસ કરીને આપણે રોટલી બનાવવાની એ જ લોઢીમાં આપણે સેન્ડવિચને બનાવી લઈશું. તો અહીંયા આપણે લીધી છે એકદમ સરસ મજાની લોઢી, અને એ રોટલી બનાવવાની જે લોઢી છે એ જ છે મારી પાસે. એમાં આપણે થોડું બટરને સ્પ્રેડ કરી દઈશું અને પછી આપણે જે સેન્ડવિચ રેડી કરી છે એને શેકી લઈશું. તો અહીંયા ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની ને એકદમ મીડિયમ આંચે સેન્ડવિચને શેકવાની છે. અહીંયા ટોસ્ટરની જરૂર નથી.
તો પણ આરામથી તમે તમારી સેન્ડવિચ છે એ ખરેખર બહુ બહાર જેવી સેન્ડવિચ બનાવી શકો છો. તો અહીંયા આપણે બંને સેન્ડવિચને મૂકી દીધી છે. ગેસની આંચ મેં સ્લો ટુ મીડિયમ રાખી છે અને હવે જે રીતે હું શેકું છું એ રીતે આવી રીતે ફેરવી લેવાની, થોડી શેકાય એટલે જેના કારણે આપણી જે સેન્ડવિચ છે એની તમે જોઈ શકો છો અહીંયા. હવે આપણી આ સેન્ડવિચ એક સાઈડ થોડી શેકાણી છે, બીજી બાજુ આપણે થોડી શેકાવા દઈએ અને પછી આપણે થોડી ક્રિસ્પી થવા દઈશું. અહીંયા આપણે થોડી થોડી શેકેલી છે, તો આવતી જતું આપણે થોડું હળવા હાથે પ્રેસ કરીશું. તો હવે આપણે પ્રોપર રાઈટ વેફર સેન્ડવિચને થોડી લાઇટ બ્રાઉન થવા દઈએ અને શેકીશું. બંને બાજુથી સેન્ડવિચને પહેલાં થોડી થોડી શેકી અને પછી ફેરવી લેવાની. તો આવી રીતે આપણે સેન્ડવિચને શેકતા જશું. બહુ વધારે પડતી પીસ નહીં દેવાની, નહીંતર આપણો જે મસાલો આપણે ભર્યો છે બહાર નીકળી જશે. માટે આપણે હળવા હાથે થોડું પ્રેસ કરવાનું છે અને પછી આપણે સેન્ડવિચને શેકતા રહીશું. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની અને પછી ફરી ઉપરની બાજુ પણ થોડું બટર ફેલાવી દેવાનું છે. બટરને થોડું ગરમ કરી અને ફેલાવીશું ને તો એકદમ બધી બાજુથી સરસ રીતે ફેલાઈ જશે. ઓકે, તો હવે આપણે નીચેની સાઈડ બ્રાઉન થાય એટલે ફરી આપણે ફેરવી લઈશું. આવી રીતે તમારે 2 વખત ફેરવવાની છે સેન્ડવિચને અને પછી તમે જુઓ તો એકદમ મસ્ત રીતે આપણી તૈયાર થઈ જશે. હમણાં થોડી જ વારમાં સેન્ડવિચ ટોસ્ટમાં તમારી સેન્ડવિચ દબાઈ જાય છે, તમારી બ્રેડ દબાઈ જાય છે, જ્યારે આમાં બિલકુલ દબાઈ જતી નથી. હવે આપણે ઉપરથી સહેજ અમથું ચીઝને તમે જોઈ શકો છો ફેલાવી દઈએ. તો અહીંયા આપણે એકદમ મસ્ત મજાનું ચીઝવાળી સેન્ડવિચ રેડી થઈ જાય છે. ખાસ કરીને નાના બાળકો જ્યારે ઘરમાં હોય ત્યારે એને આવું ચટપટું બહુ ભાવતું હોય છે. તો વેકેશન છે, તો વેકેશનની અંદર તમે આવી રીતે સેન્ડવિચ બનાવો અને નાના બાળકોને ખવડાવો. તો એક સેન્ડવિચ ચીઝ સ્પ્રેડ કરીને ચીઝથી ડેકોરેટ કરી છે, બીજી સેન્ડવિચ સિમ્પલ રાખી છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી ક્રિસ્પી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. તો આવી જ રીતે ટોસ્ટર વગર તમે આરામથી તમારા ઘરે સેન્ડવિચ બનાવી શકો છો. તો આશા રાખું છું તમને આ સેન્ડવિચ બનાવવાની રેસીપી પસંદ આવી હશે. તો આ સેન્ડવિચને તમે સેન્ડવિચની ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરી શકાય છે. તો આ રેસીપી કેવી લાગી છે તે મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચલો આપણે ફરી મળીશું નવી જ ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.